નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 ટીક 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 વિશે અભ્યાસ કરીશું। તો ટીક 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 એટલે કે અહીં સમય એટલે કે ઘડિયાળ આધારિત ચેપ્ટર છે કે જેના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ ઘડિયાળથી પરિચિત છો, તેમ છતાં પણ આપણે ઘડિયાળ વિશે થોડી માહિતી મેળવશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક ઘડિયાળ આપેલી છે। તો તમે સૌ પરિચિત છો કે ઘડિયાળમાં 1 થી 12 સુધી અંક આપેલા હોય છે। તો આ રીતે 1 થી 12 સુધી અંક આપેલા હોય છે। તો અને આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો 12 એ 12 કલાક સૂચવે છે। તો ઘડિયાળના મધ્યમાંથી તમે જુઓ તો 3 કાંટા આપેલા હોય છે। સૌથી નાનો કાંટો એટલે કે કલાક કાંટો, એનાથી મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો, અને એનાથી મોટો અને સૌથી મોટો કાંટો એટલે કે સેકન્ડ કાંટો। તો જો તો કલાકનો કાંટો સૌથી નાનો કાંટો, એનાથી મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો, અને એનાથી મોટો કાંટો એટલે કે સેકન્ડ કાંટો। તો આ રીતે ઘડિયાળમાં 12 અંક અને 3 કાંટાઓ આપેલા હોય છે કે જેમાં તમે જુઓ તો સેકન્ડ કાંટો સતત ફરતો હોય છે, અને મિનિટ કાંટો એ સેકન્ડ કાંટાને આધારે ફરે છે, અને ત્યારબાદ કલાકનો કાંટો પણ એના આધારે ફરે છે। તો અહીં તમે જો 12 થી 1, 1 થી 2, 2 થી 3, તો આ દરેક એક અંક વચ્ચે એટલે કે એક અંકથી બીજા અંક વચ્ચે 5 નાના કાપા આપેલા હોય છે। 1 2 3 4 અને 5। તો અહીંયા 5 એટલે કે અહીંયા એક ઉપર કાંટો આવે એટલે 5 મિનિટ થાય, એટલે કે બે અંક વચ્ચે 5 મિનિટનો ગેપ આપેલો હોય છે। તો 1 થી 2 ઉપર એટલે 5 મિનિટ, બીજી 5 મિનિટ, તો આ રીતે 1 2 3 4, તો 5 મિનિટ 5 5 એટલે 3 ઉપર જ્યારે આવે ત્યારે અહીંયા 15 મિનિટ થાય છે। તો આવી રીતે 15 પછી અહીંયા 30, અહીંયા 45 અને અહીંયા 12 એટલે કે 60। તો તમે જુઓ તો અહીંયા એક ઘડિયાળમાં જુઓ તો 60 મિનિટ સુધીનો સમય આપેલો હોય છે, એટલે કે 60 મિનિટ એટલે કે એ પ્રમાણેનો સમયગાળો આપેલો હોય છે। તો એક કાંટો અહીંયાથી અહીંયા સુધી ખસે એટલે આપણે કહી શકીએ કે 5 મિનિટ થઈ। તો આ રીતે ઘડિયાળમાં સતત એક સમય દર્શાવતો હોય છે। તો આ રીતે 5 મિનિટનો ગેપ આપેલો હોય છે, 3 કાંટા આપેલા હોય છે। સૌથી નાનો કાંટો કલાક કાંટો, એનાથી મોટો કાંટો મિનિટ કાંટો, અને એનાથી મોટો કાંટો એટલે સેકન્ડ કાંટો। તો કલાક કાંટો અહીંયા તમે જુઓ છો કે 1 ઉપર છે, મિનિટ કાંટો 3 ઉપર છે, અને સેકન્ડ કાંટો સતત રોટેશન એટલે કે ફરતો હોય છે। તો અહીંયા તમે કહી શકો કે 1 અને 15 મિનિટ થઈ છે એમ કહી શકો, કારણ કે નાનો કાંટો કલાકનો કાંટો 1 ઉપર છે અને મિનિટનો કાંટો 3 એટલે 15 મિનિટ થઈ છે એમ આપણે કહી શકીએ। હવે તમારે જો તો કે મિનિટનો કાંટો ફરતો ફરતો એ 12 સુધી પહોંચે ત્યારે 1 કલાક પૂર્ણ થઈ એમ કહેવાય। હવે જ્યારે મિનિટનો કાંટો ફરતો ફરતો અહીંયાથી 12 સુધી પહોંચશે ત્યારે કલાકનો કાંટોની 1 અંક આગળ વધશે, એટલે કે કલાકનો કાંટો એ 1 ઉપરથી અહીંયા 2 ઉપર આવશે, અને સેકન્ડનો કાંટો સતત રોટેશનમાં હોય છે। તો આ રીતે કલાક કાંટો અને મિનિટ કાંટાના આધારે આપણે સમય દર્શાવી શકીએ। તો એક
કલાક પૂર્ણ થાય એટલે કે કલાક કાંટો એક અંકથી બીજા અંક ઉપર આવે છે એટલા માટે 1 કલાક બરાબર 60 મિનિટ કહેવાય. તો 1 કલાક એટલે 60 મિનિટ કહેવામાં આવે છે. તો જ્યારે મિનિટનો કાંટો રહ્યો એ 60 મિનિટ ફરે ત્યારે કલાકનો કાંટો એક અંકથી બીજા અંક ઉપર આવતો હોય છે. તો આવી રીતે આપણે ઘડિયાળ વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તક સાથે રાખજો. એમાં જે સંવાદ આપેલો છે એ સંવાદને આધારે આપણે આગળની ગણતરી કરીશું. તો ચેપ્ટર નંબર 4 ટીક ટીક ટીક. તો પંકજ અને સાનિયા શાળાએથી કોનું ઘર વધારે દૂર છે એની ચર્ચા કરી રહ્યા હતા. તો પંકજ અને સાનિયા બે વિદ્યાર્થીઓ છે. એક શાળાએથી પોતાનું ઘરનું અંતર કેટલું છે એના વિશેનો સંવાદ આપેલો છે. તો પંકજ કહે છે મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે. તો સાનિયા શું કહે છે કે મારે શાળાએ પહોંચવા માટે માત્ર 2 મિનિટ જ ચાલવું પડે છે. તો પંકજ કહે છે કે અશક્ય, તારું ઘર શાળાએથી દૂર છે. તો સાનિયા શું કહે છે પણ મેં મારી ઘડિયાળ જોઈ. હું શાળાએ જવા 7 વાગે નીકળી. જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 પર હતો. તો શું કહે છે તો જો કે સાનિયા જ્યારે ઘરેથી શાળાએ જવા માટે નીકળી ત્યારે 7 વાગ્યા. સાત વાગ્યા એટલે કે કલાકનો કાંટો 7 ઉપર અને મિનિટનો કાંટો 12 ઉપર હશે અને સેકન્ડનો કાંટો એ રોટેશનમાં હશે. તો 7 વાગ્યે એમ કહે છે. પછી શું કહે છે જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 ઉપર એટલે કે 12 ની જગ્યાએ મિનિટનો કાંટો રહ્યો ઈ 2 ઉપર આવી ગયો. શું તો તે 7 ને 2 મિનિટ થઈ ને તો સાનિયા એવું કહે છે. તો સાનિયાએ આગળ કહ્યું કે હું ઘરેથી શાળાએ પહોંચું ત્યારે મારે 2 મિનિટ જેટલો સમય લાગે છે અને પંકજ કહે છે કે મારે 5 મિનિટ જેટલો સમય લાગે છે. તો સાનિયા શું કહે છે હું ઘરેથી નીકળું ત્યારે 7 વાગે નીકળું છું અને શાળાએ પહોંચું ત્યારે મિનિટ કાંટો 2 ઉપર પહોંચે છે. તો શું 2 મિનિટ જ થઈ ને? તો સાનિયાનું અહીં ઘડિયાળમાં જુએ છે એ ખોટું. હવે તમને આગળ કહ્યું કે 2 ઉપર પહોંચે ત્યારે કેટલી મિનિટ થઈ કહેવાય? તો 2 ઉપર પહોંચે ત્યારે અહીંયા આપણે જોઈએ 1 ઉપર 5 મિનિટ, 2 ઉપર 10 મિનિટ અને 3 ઉપર 15 મિનિટ. તો સાનિયા જ્યારે સ્કૂલે પહોંચે ત્યારે 7 અને 10 મિનિટ થઈ હશે. એટલે કે પંકજ કરતા એ 5 મિનિટ મોડી પહોંચે છે. પંકજ શાળાએ 7 અને 5 મિનિટે પહોંચે છે અને સાનિયા એ 7 અને 10 મિનિટે પહોંચે છે. ત્યારબાદ આગળના પેજ ઉપર કે તારી ભૂલ થાય છે. પંકજ એવું કહે છે તું 7 અને 10 વાગે શાળાએ પહોંચી. તો સાનિયા કહે છે કેવી રીતે? તને આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે? તો સાનિયા કહે હા. તો શું મિનિટ કાંટાએ 12 પછી 10 લીટીઓ પસાર કરી તેથી 7 અને 10 મિનિટ થઈ એમ કહેવાય. તો આપણે આગળ જોયું કે એક અંકથી બીજા અંક વચ્ચે નાની પાતળી 5 લીટી આપેલી હોય છે એટલે કે 4 લીટી અને 5મી લીટીએ એક અંક આવતો હોય છે. તો જુઓ કે મિનિટ કાંટો અહીંયાથી 2 અંક આગળ ખસ્યો એટલે કે કેટલા 10 નાના લીટા આગળ ખસ્યો એટલે કે 7 અને 10 મિનિટે શાળાએ પહોંચી. તો હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો એટલે પંકજ કહે છે હું 7 અને 5 વાગે પહોંચ્યો જો મિનિટનો કાંટો 5 લીટો ખસ્યો. તો પંકજ કહે છે હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો અને 7 અને 5 મિનિટ એટલે કે 1 ઉપર એનો મિનિટનો કાંટો અહીંયા હશે. તો 7 અને 5 મિનિટે પહોંચ્યો એટલે કે પંકજ શાળાએ વહેલા પહોંચી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલો છે અભ્યાસ.
કે ત્રણ મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે, કોણ સાચું છે એ આપણે જોવાનું. તો ત્રણ મિત્રો ચીકુ, બિટ્ટુ અને પિંકી, આ ત્રણ મિત્રો આવેલા છે, બાજુમાં ઘડિયાળ આપેલી છે અને એ પોતાના આધારે સમય દર્શાવે છે. તો આપણે જોવાનું છે કે કોણ સાચો સમય બતાવે છે. તો પહેલી ઘડિયાળ જો તો કલાકનો કાંટો 3 ઉપર અને મિનિટનો કાંટો 12 ઉપર. એટલે કે કેટલા વાગે છે? તો કે 3 વાગેલા છે. તો ચીકુ કહે છે 12 અને 3, બિટ્ટુ કહે છે 12 અને 15 અને પિંકી કહે છે 3. તો પહેલી ઘડિયાળમાં 3 વાગેલા છે અને પિંકી કહે છે કે 3 વાગ્યા છે, માટે પિંકી સાચી. ત્યારબાદ બીજી ઘડિયાળમાં જો તો કલાકનો કાંટો 5 ઉપર અને મિનિટનો કાંટો 7 ઉપર આપેલો છે. કલાકનો કાંટો 5 ઉપર આપેલો છે એટલે કે 5 વાગેલા છે. હવે મિનિટનો કાંટો 7 ઉપર આપેલો છે, માટે આપણે મિનિટ ગોતવી પડશે. તો 3 આપણે જોઈએ કે 15 મિનિટ, 6 એ જોઈએ તો કે 30 મિનિટ. હવે 30 ઉપર અહીંયા 1 2 3 અને 4 અને 5 કાપા આપેલા હોય છે, માટે અહીંયા જો તો કેટલી થાય? 35 મિનિટ થાય. એટલે કે 5 અને 35 મિનિટ થઈ છે. તો કોણ સાચું છે? તો કે પિંકી નો સમય સાચો છે. ત્યારબાદ જો કે નાનો કાંટો 7 ઉપર એટલે કે કલાકનો કાંટો 7 ઉપર અને મિનિટનો કાંટો 3 ઉપર આપેલો છે. 7 ઉપર આપેલો છે માટે 7 કલાક એટલે કે 7 વાગેલા છે અને મિનિટનો કાંટો 3 ઉપર, તો 3 એ આપણે જોઈએ તો 15 મિનિટ થાય, માટે 7 અને 15 મિનિટ થઈ. તો પિંકી જે સમય બતાવે છે એ સમય સાચો છે. એટલે કે પિંકીએ દર્શાવેલ તમામ સમય સાચા છે. તો આ ત્રણ મિત્રોમાંથી પિંકી સાચી છે એવું સાબિત થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો. તો અહીંયા ઘડિયાળ આપેલી છે અને દરેક ઘડિયાળની નીચે સમય દર્શાવેલો છે. તો આ સમય પ્રમાણે આપણે ઘડિયાળમાં કાંટા દોરવાના છે, એટલે કે સમય આપણે ઘડિયાળમાં દર્શાવવાનો. તો પહેલી ઘડિયાળમાં આપેલા છે 3 કલાક અને 10 મિનિટ, એટલે કે 3 અને 10. તો કલાકનો કાંટો 3, કલાકનો કાંટો 3. ત્યારબાદ 10 મિનિટ આપેલી છે એટલે કે મિનિટનો કાંટો એ 10 મિનિટ સુધી આપણે 10 મિનિટે દર્શાવવાનો છે. તો એક એ 5 મિનિટ અને બે 10 મિનિટ, એટલે કે કલાક બાદ મિનિટનો કાંટો આવશે 2. તો આ થયો 3 અને 10 મિનિટ. ત્યારબાદ 6 અને 40. તો આગળ કલાક દર્શાવેલા છે અને પાછળ મિનિટ. તો કલાક એટલે કે 6 કલાક છે, માટે કલાકનો કાંટો 6 સૌથી નાનો કાંટો. ત્યારબાદ મિનિટનો કાંટો 40 એટલે કે 40 મિનિટ સુધી. તો આપણે જોઈએ કે 3 એ 15 મિનિટ, 6 એ 30 મિનિટ, 9 એ 45 મિનિટ. હવે આપણે 40 મિનિટ દર્શાવવાની છે. તો 9 એ 45 મિનિટ, તો 8 એ 40 મિનિટ, માટે એક મિનિટનો કાંટો આવશે 8. ત્યારબાદ જોઈએ તો 4 અને 45. તો કલાકનો કાંટો 4 ઉપર. હવે જુઓ કે જેમ જેમ મિનિટનો કાંટો આગળ ફરતો જાય એમ કલાકનો કાંટો પણ પોતાની રીતે થોડો આગળ ખસતો હોય છે. હવે 4 અને 45. તો 45 મિનિટ એટલે કે 9 એ દર્શાવવાનો છે, માટે કલાકનો કાંટો એક્ઝેક્ટ 4 ઉપર નહીં પરંતુ 4 થી થોડો આગળ ખસતો હોય છે, માટે કલાકના કાંટાને આપણે 4 અને 5 ની વચ્ચે દર્શાવશું અને મિનિટના કાંટાને 9 ઉપર આપણે દર્શાવશું. ત્યારબાદ 2 અને 20. તો કલાકનો કાંટો 2 ઉપર અને 20 એટલે કે મિનિટનો કાંટો આપણે જોઈએ છે કે 3 એ 15 અને 4 એ 20 મિનિટ. મિનિટનો કાંટો 4. ત્યારબાદ જોઈએ કે 3 અને 15. તો કલાકનો કાંટો 3 ઉપર અને મિનિટ આપેલી છે 15. તો મોટો કાંટો એટલે કે મિનિટનો કાંટો પણ 3. તો બંને કાંટા 3 ઉપર છે. ત્યારબાદ જોઈએ તો 7 અને 35. તો 7 એટલે કે કલાક, તો કલાકનો કાંટો 7 ઉપર અને મિનિટ 35 આપી. તો આપણે જોઈએ કે 6 એ 30 મિનિટ થાય, તો 7 એ 35 મિનિટ થાય, એટલે કે મિનિટનો કાંટો પણ 7 ઉપર હોય છે.
તો અહીંયા બંને કાંટા 7 ઉપર આપેલા દર્શાવવાના છે. ત્યારબાદ જોઈએ તો બાળ દોસ્તો તમને આકાશ દર્શન કરવું પડતું હશે. તો એના ઉપરથી આપણને આપેલું છે કે તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે. તો તમે જાણતા હશો કે સૂર્ય સવારમાં ઉગે છે. ત્યારબાદ બીજું આપેલું છે કે સૂર્ય ક્યારે આથમે છે. તો સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય થોડો આખો વાંચો એટલે કે ઋતુ પ્રમાણે જોવા મળતો હોય છે. તો આપણે જોઈએ કે તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે. તો સૂર્ય આપણે સામાન્ય રીતે જોઈએ તો લગભગ 6 વાગ્યાની આસપાસ ઉગતો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે સૂર્ય ક્યારે આથમે છે. તો સૂર્ય આથમવાનો સમય પણ ઋતુ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. એટલે કે શિયાળાની ઋતુમાં થોડો વહેલા આથમતો જોવા મળતો હોય છે. તો સૂર્ય ક્યારે આથમે છે. તો સૂર્ય જોઈએ તો લગભગ આપણે જોઈએ તો 5:30 વાગ્યાની આજુબાજુ આથમતો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે. તો આપણે કહ્યું એ પ્રમાણે કે સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય એ અલગ અલગ હોય છે એટલે કે સરખો હોતો નથી, જે આપણને ઋતુ આધારે જોવા મળતો હોય છે. તો શિયાળાના સમયમાં જુઓ તો સાંજે વહેલા અંધારું થતું જોવા મળતું હોય છે. જ્યારે ઉનાળામાં જુઓ તો દિવસ આપણને લાંબો હોય એવું જણાય છે એટલે કે સૂર્ય મોડો આથમે છે. તો સૂર્ય દરરોજ ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોતો નથી એટલે કે સરખો હોય છે તો એમાં આવશે ના. ત્યારબાદ આપેલું છે કે જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્રમાં જુઓ. તો સમાચાર પત્રમાં તમે જુઓ તો વેધર રિપોર્ટમાં તમે જુઓ તેમાં આપેલું છે કે સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય એ અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ જોવા મળતો હોય છે. તો દરેક મહિનાના સમાચાર પત્રમાં આવતો સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય તમારે જોવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો કે પ્રશ્ન નંબર 3 શોધો. નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે. તો અહીંયા 4 ઘડિયાળ દ્વારા તમને અલગ અલગ સમય દર્શાવવામાં આવેલો છે. તો પહેલી ઘડિયાળથી બીજી ઘડિયાળમાં જુઓ તો મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગ્યો એ આપણે દર્શાવવાનું છે. તો પહેલી ઘડિયાળમાં જુઓ તો કલાકનો કાંટો 4 ઉપર અને બીજી ઘડિયાળમાં જુઓ તો પણ 4 ઉપર જ છે. હવે મિનિટનો કાંટો કેટલો આગળ ખસ્યો એ આપણે જોવાનું છે. તો પહેલી ઘડિયાળમાં જુઓ તો મિનિટનો કાંટો 7 ઉપર છે એટલે કે 6 એ 30 મિનિટ અને 7 એ 35 મિનિટ એટલે કે મિનિટનો કાંટો 35 ઉપર છે. હવે અહીંયા જુઓ તો મિનિટનો કાંટો આપણે જોઈએ કે 6 એ 30, 9 એ 45 અને 10 એ 50. તો હવે જો કે મિનિટનો કાંટો અહીંયા 35 ઉપર છે અને અહીંયા 35 થી લઈ અને 50 એટલે કે 50 ઉપર જાય છે. તો કેટલો ખસ્યો 5, 10 અને 15 એટલે કે પહેલી ઘડિયાળમાં મિનિટ કાંટો રહ્યો એ 15 મિનિટ ખસ્યો. ત્યારબાદ બીજી ઘડિયાળમાં જુઓ કે મિનિટનો કાંટો અહીંયા 8 ઉપર છે અને અહીંયા 12 ઉપર છે. તો આપણે જાણીએ છીએ કે 6 એ 30 મિનિટ, 9 એ 45 મિનિટ. ત્યારબાદ આમાં પણ જોઈએ તો 6 એ 30 મિનિટ, 9 એ 45 મિનિટ અને 12 એ 60. હવે જો કે મિનિટનો કાંટો 30, 35 અને 40 એટલે કે મિનિટનો કાંટો 40 ઉપર છે, 40 છે અને ત્યારબાદ અહીંયા જો તો 12 ઉપર આવે છે એટલે કે 8 ઉપર છે અને ત્યાંથી 12 ઉપર આવે છે. એટલે કેટલા ગણીએ તો કેટલા મિનિટ ખસ્યો? અહીંથી 5, 10, 15 અને 20. તો અહીંયા બીજી ઘડિયાળમાં જોઈએ તો મિનિટ કાંટો એ 20 મિનિટ ખસ્યો. ત્યારબાદ ત્રીજી ઘડિયાળમાં જુઓ તો મિનિટ કાંટો એ ઉપર આવેલો છે અને બીજી ઘડિયાળમાં અહીંથી ખસી અને 3 ઉપર આવે છે એટલે કેટલી મિનિટ ખસ્યો? તો 1 ઉપરથી 3 ઉપર એટલે કે અહીંયાથી 5, 5 ને 5 10 એટલે કે ત્રીજી ઘડિયાળમાં જોઈએ તો મિનિટ કાંટો 10 મિનિટ આગળ ખસ્યો. ત્યારબાદ ચોથી ઘડિયાળમાં જુઓ તો મિનિટ કાંટો અહીંયા 2 ઉપર આપેલો છે ત્યાંથી ખસી અને 9 ઉપર જાય છે. તો આપણે જાણીએ છીએ કે 6 એ 30 મિનિટ, 3 એ 15 મિનિટ, 9 એ 45 મિનિટ અને 12 એ 60 મિનિટ. તેવી જ રીતે અહીંયા 60, 3 એ 15, 6 એ 30, 9 એ 45. હવે જો કે મિનિટનો કાંટો 2 ઉપર છે એટલે કે 10 મિનિટ થઈ એટલે કે 7 અને 10 મિનિટ થયેલી છે.
ત્યાંથી ખસી અને 9 ઉપર આવે છે તો કેટલી થઈ 5 10 15 20 25 30 અને 35 એટલે કે મિનિટનો કાંટો 2 થી ફરી અને 9 ઉપર આવે ત્યારે 35 મિનિટ આગળ ખસ્યું છે। ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો તમને એક ચિત્ર આપેલું છે અને એમાં જણાવેલું છે કે ચિત્ર જોઈને આ સ્થળના સમયની કલ્પના કરો એટલે કે કયા સમયનું ચિત્ર છે અને કયું ચિત્ર આપેલું છે એના વિશે આપણે અહીં જોવાનું છે। તેમાં આપેલું છે કે આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે એટલે કે ફ્રાન્સમાં આવેલું પેરિસ શહેર છે અને એમાં એક સ્થળ આવેલું છે એનું ચિત્ર અહીં આપણને આપેલું છે। તો પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે એટલે કે સૂર્ય આથમે છે ક્યારે તો કે રાત્રે 9 વાગ્યા પછી। આ ફોટો રાત્રિના સમયે લેવામાં આવેલો છે પરંતુ શિયાળામાં અહીં સાંજના 4 વાગ્યાથી અંધારું થાય છે। તો આપણે આગળ જોયું એ પ્રમાણે કે સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય અલગ અલગ હોય છે તો એવી જ રીતે પેરિસમાં ઉનાળામાં રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે જ્યારે શિયાળામાં એ 4 વાગ્યાથી અંધારું થતું જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર એ ફ્રાન્સના પેરિસમાં આવેલ એફિલ ટાવરનું આપેલું છે। તો અહીં એ સ્થળે જુઓ તો રાત્રિનો ફોટો છે એટલે કે રાત્રિના સમયે પણ આવો સ્પષ્ટ ફોટો મેળવી શકાય છે એટલે કે 9 વાગ્યા પછી અહીં સૂર્ય આથમતો હોવાથી ત્યાં 9 વાગ્યા પછી અંધારું થતું જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જુઓ કે સમય પ્રમાણે કાંટા દોરો તો અહીંયા તમને ઘડિયાળનું ચિત્ર આપેલું છે અને ઉપર સમય લખેલો છે તો એ સમય પ્રમાણે આપણે ઘડિયાળમાં કલાક કાંટા અને મિનિટ કાંટાને દર્શાવવાનો છે। તો પહેલી ઘડિયાળમાં છે 6 કલાક અને 20 મિનિટ તો 6 કલાક એટલે કે કલાકનો કાંટો 6 એટલે કે નાનો ત્યારબાદ આપણે છે 20 મિનિટ તો મિનિટનો કાંટો 20 એ દર્શાવવાનો છે તો આપણે જાણીએ છીએ કે 3 એ 15 મિનિટ તો 4 એ 20 મિનિટ એટલે કે મિનિટ કાંટાને આપણે અહીંયા રીતે 4 ઉપર દર્શાવો। ત્યારબાદ ઘડિયાળ નંબર 2 કે 8 કલાક અને 30 મિનિટ તો 8 કલાક એટલે કે કલાક કાંટાને આપણે 8 ઉપર દર્શાવવાનો। ત્યારબાદ આપણે છે 8 કલાક અને 30 મિનિટ તો 30 મિનિટ એટલે કે મિનિટ કાંટાને 30 છે તો આપણે જોઈએ કે 6 એ 30 મિનિટ થાય તો મિનિટ કાંટાને આપણે અહીંયા 6 એ દર્શાવવાનો। ત્યારબાદ ઘડિયાળ નંબર 3 કે 7 કલાક અને 10 મિનિટ તો 7 કલાક એટલે કલાક કાંટાને આપણે 7 એ દર્શાવવાનો અને ત્યારબાદ જોઈએ કે 10 મિનિટ તો 3 એ 15 મિનિટ તો આગળ 2 એ 10 મિનિટ એટલે કે મિનિટ કાંટાને આપણે 2 એ દર્શાવવાનો। ત્યારબાદ ઘડિયાળ નંબર 4 કે 5 કલાક અને 15 મિનિટ તો 5 કલાક એટલે કે કલાક કાંટાને આપણે 5 એ દર્શાવવાનો। ત્યારબાદ જોઈએ તો 15 મિનિટ તો આપણે જાણીએ છીએ કે 3 મિનિટ કાંટો આવે ત્યારે 15 મિનિટ થાય છે તો મિનિટ કાંટાને આપણે 15 એ દર્શાવવાનો। તો આ તો 5 અને 15 તો ઘડિયાળમાં કયો સમય દર્શાવે છે કે 6 અને 20 અહીંયા જુઓ તો 7 અને 10 અહીંયા જુઓ તો 8 અને 30 અહીંયા જુઓ તો 5 અને 15 તો આ રીતે ઘડિયાળમાં કાંટા દર્શાવવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે કે તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે તો આપણે જોઈએ તો પ્રાર્થના સભા આપણે સામાન્ય રીતે 45 મિનિટ ચાલે છે। ત્યારબાદ પ્રશ્ન આપેલો છે કે તમારો ભોજન વિરામ કેટલા સમયનો હોય છે તો અહીં આપણે જોઈએ તો સ્કૂલમાં ભોજન વિરામ જોઈએ તો સામાન્ય રીતે અડધી કલાક એટલે કે 30 મિનિટનો હોય છે। ત્યારબાદ આપેલું છે કે તમારો રમવાનો તાસ કેટલો લાંબો હોય છે તો રમવાનો તાસ આપણે જોઈએ તો બીજા તાસ એટલે કે બીજા લેક્ચર જેટલો એટલે કે 45 મિનિટનો હોય છે। ત્યારબાદ આપેલું છે કે તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે તો આપણે જોઈએ કે બધા લેક્ચર સામાન્ય રીતે સરખા સમયના હોય છે એટલે કે રમવાનો તાસ અને બીજા તાસ સરખા સમયના હોય છે તો એમાં આવશે હા એટલે કે તેનો સમય એટલે કે રમવાનો સમય અને બીજા લેક્ચરનો સમય સરખો હોય છે। ત્યારબાદ આપેલું છે કે રમતનો તાસ અને રિસેસનો સમય કેટલા ટૂંકા શું તેવું નથી તેમાં આપેલું છે કે રમવાનો સમય અને રિસેસનો સમય
આપણે જોઈએ તો સામાન્ય રીતે દરેક બાળકોને ટૂંકો સમય લાગતો હોય છે, એટલે કે ભણવાના જે લેક્ચરનો સમય હોય એના કરતાં જો રિસેસ અને રમતનો સમય વધારે આપવામાં આવે તો એ વધારે ગમતું હોય છે, તો એવું કહેવામાં આવેલું છે. ત્યારબાદ જુઓ કે આ પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો. તો આ પેજ ઉપર જુઓ તો અલગ અલગ પ્રવૃત્તિ આપેલી છે અને આ પ્રવૃત્તિ કરવા માટે કેટલો સમય લાગે એ તમારે અહીં કરવાનું છે. તો આ પ્રવૃત્તિ આપેલી છે માટે તમારે ઘરે તમારા મમ્મી કે કોઈની સાથે આ પ્રવૃત્તિ કરી અને સાથે સ્ટોપ વોચ રાખવાની અને સ્ટોપ વોચમાં કેટલો સમય દર્શાવે છે એ સમય નીચે તમારે લખવાનું છે. તો પહેલા બાબત છે કે 1 લિટર દૂધ ગરમ કરવું. તો જ્યારે તમારા મમ્મી ઘરે દૂધ ગરમ કરતા હોય છે ત્યારે સમય નોંધી લેવાનો અને જેટલો સમય લાગે એટલો સમય તમારે અહીંયા લખવાનો. ત્યારબાદ આપણું છે ડોલ ભરવી. તો ઘરે જે ડોલ લઈ અને એમાં નળ ચાલુ કરવાનું અને જોવાનું કે ડોલ ભરાતા કેટલો સમય લાગે છે એ સમયને તમારે અહીંયા નોંધવાનો. ત્યારબાદ ત્રીજા ચિત્રમાં આપેલું છે કે તમારો રૂમ વાળવો. કે તમે ઘરે જુઓ તો તમારો જે રૂમ હોય તે રૂમ વાળવાનો અને જેટલો સમય લાગે એ સમય અહીંયા દર્શાવવાનો. ત્યારબાદ આપેલું છે પ્રવૃત્તિ સમય. તો આખા પેજમાં આપણને પ્રવૃત્તિ આપેલી છે એટલે કે તમારે ઘરે કરવાની રહેશે અને આ પ્રવૃત્તિ કરતા સમયે કેટલો સમય લાગે છે એ દરેક પ્રવૃત્તિનો સમય તમારે અહીંયા આપેલી ખાલી જગ્યામાં લખવાનો છે. તેમાં પહેલું આપેલું છે કે 1 મિનિટમાં તમે કેટલી વખત, તો 1 મિનિટમાં નીચે આપેલા કાર્યો તમે કેટલી વખત કરી શકો છો એનો સમય એટલે કે એનો આંકડો અહીંયા તમારે દર્શાવવાનો છે. એમાં પહેલું આપેલું છે ચપટી વગાડો. તો 1 મિનિટમાં કેટલી ચપટી વગાડી શકો છો એ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ આપેલું છે કે દોરડા કૂદો. તો 1 મિનિટમાં તમે કેટલા દોરડા કૂદો છો એ તમારે અહીંયા લખવાનું. ત્યારબાદ આપણે ઉપર નીચે કૂદો એટલે કે કૂદકા મારવાના અને જોતું જવાનું કે 1 મિનિટમાં કેટલા કૂદકા મારી શકો છો એનો સમય તમારે અહીંયા લખવાનો. અને ડ માં જુઓ તો પ્રવૃત્તિમાં અને સામે સંખ્યામાં બંનેમાં ખાલી જગ્યા આપેલી છે એટલે કે તમારે કોઈ બીજી એક પ્રવૃત્તિ કરી અને એ પ્રવૃત્તિનું નામ લખવાનું અને ત્યારબાદ એ પ્રવૃત્તિ તમે 1 મિનિટમાં કેટલી વખત કરી શકો છો એનો સમય તમારે અહીંયા દર્શાવવાનો રહેશે. પછી આપેલું છે કે અહીં તમારા માટે બીજા પડકારો છે કેટલો લાંબો સમય તમે. તો આ દરેક પ્રવૃત્તિ તમારે ઘરે જાતે કરવાની રહેશે. એ દરેક પ્રવૃત્તિ કરતી વખતે કેટલો સમય લાગે છે એ સમય અને સંખ્યા તમારે અહીંયા દર્શાવવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ. તો ઘડિયાળ ઉપર જે આપણે જવાબ આપવાનો છે. તો પહેલું કે મિનિટ કાંટો 2 થી શરૂ થયો ફરી પાછો 2 સુધી પહોંચતા તેને કેટલી મિનિટ લાગશે. તો આપણે જોયું કે કોઈ પણ મિનિટ કાંટાને એક ચક્ર પૂર્ણ કરવા માટે 60 મિનિટ જેટલો સમય લાગે છે. તો અહીંયા 2 થી 2 સુધી એટલે કે 2 થી ચાલુ કરી અને પાછો ફરીથી 2 સુધી આવે એટલે કે એક ચક્ર પૂર્ણ થયું. તો એક ચક્ર પૂર્ણ કરવા માટે 60 મિનિટ જેટલો સમય લાગે છે. માટે મિનિટ કાંટાને 2 થી 2 સુધી આવવા માટે 1 કલાક એટલે કે 60 મિનિટ જેટલો સમય લાગશે. પછી બીજું કે કલાક કાંટાનું શું થશે ત્યાં પર ખસશે 1 અંકથી પછીના અંક સુધી જતા તેને કેટલો સમય લાગશે. તો આપણે જોયું કે મિનિટ કાંટો એ એક ચક્ર પૂર્ણ કરે એટલે કે 60 મિનિટ જેટલો ખસે ત્યારે કલાક કાંટો એ 1 અંકથી બીજા અંક સુધી જતો હોય છે. તો કલાક કાંટા પણ ખસશે તો 1 અંકથી પછીના અંક સુધી જતા તેને કેટલો સમય લાગશે એટલે કે મિનિટ કાંટો જેટલો એક રાઉન્ડ પૂર્ણ કરે ત્યારે કલાક કાંટો એ 1 અંક આગળ વધે છે માટે એમાં પણ આવશે 60 મિનિટ. ત્યારબાદ ત્રીજું કે તમારી આજુબાજુ જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી બનાવો. તો આવી તમારે આજુબાજુમાં જુઓ કે 1 કલાકમાં પૂર્ણ થઈ જતી હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ હોય તો 4 થી 5 પ્રવૃત્તિ તમારે જાતે લખવાની રહેશે. ત્યારબાદ તમારે ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે. તો તમે નોંધ કરી શકો કે રાત્રે જ્યારે તમારા મમ્મી ભોજન બનાવતા હોય છે
ત્યારે ભોજન બનાવવા માટે કેટલો સમય લાગે છે? તો એના માટે બે ઓપ્શન આપેલા છે કે 1 કલાકથી વધારે, 1 કલાકથી ઓછો. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે કુટુંબમાં ઓછા સભ્યો હોય, એટલે કે 2 કે 3 સભ્યો હોય ફેમિલીમાં, તો એને રસોઈ બનાવવા માટે 1 કલાકથી ઓછો સમય લાગે છે. અને સભ્યો વધારે હોય, એટલે કે વધારે ઝાઝી રસોઈ બનાવવાની હોય, તો 1 કલાકથી વધારે સમય લાગતો હોય છે. તો આ પ્રવૃત્તિ છે માટે તમારે જોવાનું કે આપણે કેટલો સમય લાગે છે. તો એ સમયને આધારે તમારે અહીંયા ટીક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે તમારા પપ્પાને પૂછો કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે. જો હા તો આ ઉપર ટીક કરો, અને ના તો ના ઉપર ટીક કરો. તો ઘણાના પપ્પા હોય કે રસોઈયા હોય છે તે એમની મમ્મી કરતાં વધારે ઝડપથી રસોઈ બનાવી શકે છે. તો એના આધારે તમારે હા અથવા ના ઉપર ટીક કરવાનું રહેશે. ત્યારબાદ બીજું કે 1 કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થઈ છે? તો એ રમતના નામ આપણે અહીં લખવાના છે. તો 1 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થતી એ રમતમાં જોઈએ તો ઊંચી કૂદ, પછી લાંબી કૂદ, ખો-ખો. ત્યારબાદ આવી અનેક રમતો છે કે જે 1 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થતી હોય છે. તો એ રમતના નામ આપણે અહીંયા લખીએ. ત્યારબાદ કે ફૂટબોલની મેચ કેટલા સમયમાં પૂર્ણ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો તમે ફૂટબોલની મેચ જોતા હશો તો તમને ખબર હશે કે ફૂટબોલની મેચમાં સામાન્ય રીતે જુઓ તો 90 મિનિટનો સમય હોય છે. આ 90 મિનિટમાં 45 મિનિટના બે પાર્ટ પાડવામાં આવે છે. એટલે કે પહેલો 45 મિનિટ પૂર્ણ થાય એટલે હાફ ટાઈમ જાહેર કરી અને બ્રેક લેવામાં આવે છે. અને ત્યારબાદની 45 મિનિટમાં બીજો હાફ ટાઈમ લઈ અને ત્યારબાદ 90 મિનિટ પૂર્ણ થાય ત્યારે ફૂટબોલની મેચ પૂર્ણ થતી હોય છે. તો આ રીતે ફૂટબોલની મેચમાં 90 મિનિટનો સમય લાગે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપેલું છે કે રાણીની રોજનીશી, એટલે કે રાણી નામની એક છોકરી છે અને એની રોજનીશી આપેલી છે. તો રોજનીશી એટલે કે દૈનિક કાર્ય આપણે જે કરતા હોય, એ દૈનિક કાર્ય જે નોટમાં લખતા હોય એને રોજનીશી કહેવામાં આવે છે. તો રાણી પોતાની નાની બહેન મુન્નીની જે દૈનિક ક્રિયાઓ છે એ દૈનિક ક્રિયાઓની રોજનીશી બનાવે છે. અને આ ડાયરીમાંથી પન્ના છૂટા પડી ગયા છે. તો આ ડાયરીના બધા પેજ આપેલા છે. આ પેજને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા આપેલું છે 5 માર્ચ 2005 મુન્ની આજે જન્મી, એટલે કે આ તારીખે મુન્નીનો જન્મ થયો 5 માર્ચ 2005. ત્યારબાદ આપ્યું છે 15 સપ્ટેમ્બર 2005 મુન્નીને પ્રથમ દાંત આવ્યું. 10 નવેમ્બર 2005 મુન્ની બેસતા શીખી. 20 નવેમ્બર 2005 મુન્ની ભાગોડિયા ભરતી થઈ. 5 જાન્યુઆરી 2006 મુન્ની ઊભા રહેતા શીખી. 5 સપ્ટેમ્બર 2005 મુન્નીએ કેળું ખાધું. 2 ફેબ્રુઆરી 2006 મુન્નીએ ચાલવાનું શરૂ કર્યું. તો આ રોજની એટલે કે દૈનિક ક્રિયા આપેલી છે અને આ ક્રિયાઓના પેજ એટલે કે પાના અલગ છૂટા છૂટા થઈ ગયા છે. હવે આપણે ક્રમમાં ગોઠવી અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે નો જવાબ મેળવીશું. તો સૌપ્રથમ મુન્નીનો જન્મ થયો. તો મુન્ની 5 માર્ચ 2005 મુન્ની આજે જન્મી. તો આનો આવશે પ્રથમ નંબર. પછી માર્ચ પછી જો તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર આપેલું છે અને સપ્ટેમ્બર મહિનાના બે પેજ છે. તો બે પેજમાંથી સૌપ્રથમ આવે 5 તારીખ. તો આ પેજ નંબર 2, આ પેજ નંબર 3. સપ્ટેમ્બર પછી આપણે જોઈએ ઓક્ટોબર અને નવેમ્બર. તો નવેમ્બરના પણ બે પેજ આપેલા છે. એમાં સૌપ્રથમ પહેલા આવે 10 તારીખ અને પછી 20 તારીખ. તો આને આવશે પેજ નંબર 4, આ પેજ નંબર 5. પછીના જે બે પેજ છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના, એટલે કે 2005 પછીના 2006 ના છે. તો જાન્યુઆરી મહિનાનું પહેલું પેજ આવશે એ પેજ નંબર 6 અને આવશે પેજ નંબર 7. તો આવી રીતે આપણે એને ક્રમમાં ગોઠવીશું.